નમસ્કાર દર્શક મિત્રો, રંગભૂમિના રંગો કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે રંગભૂમિના વિવિધ રંગો વિશે, રંગભૂમિના જુદા જુદા પાસાઓ વિશે આપણને માહિતી આપવા છેલ્લા 40 વર્ષથી રંગભૂમિ સાથે જોડાયેલા એક્ટર, ડિરેક્ટર, રાઇટર અને વોઇસ ઓવર આર્ટિસ્ટ હસન મલિક તથા સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત અતિ પ્રચલિત નાટક અરાઇઝ અવેકના લેખક, દિગ્દર્શક અને અભિનેતા મનીષ પારેખ આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હસન દાદા, સૌપ્રથમ એ જણાવો કે 40 વર્ષથી તમે રંગભૂમિ સાથે જોડાયેલા છો. વિશ્વ રંગભૂમિ દિવસ દર વર્ષે રંગભૂમિના કલાકારો ઉજવે છે, તો આ વિશ્વ રંગભૂમિ દિવસની શરૂઆત કેવી રીતે થઈ? બહુ યોગ્ય સમયે યોગ્ય સવાલ. 27મી માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ મનાવવામાં આવે છે. હવે શરૂઆત કેવી રીતે થઈ, કામ્યાબેન, તમે પૂછ્યું મને, તો 1961માં યુનેસ્કો દ્વારા જે જગતભરના નામાંકિત રંગકર્મીઓ હતા ને, એમની એક મીટિંગ કરી એ લોકોએ અને પૂછ્યું કે આપણે એવું શું કરીએ જેથી કરીને વિશ્વભરમાં નાટક થકી કોઈ મેસેજ જાય, નાટક થકી એક જે આપણે વાત કરવી હોય આખી દુનિયામાં એક સાથે થાય. એટલે ગૌરવની વાત તમને કહું તો એ છે કે ત્યારે એ મીટિંગમાં ગુજરાતી આપણા ગૌરવવંતા કલાકાર ચંચી મહેતા સાહેબને પણ આમંત્રણ મળેલું સાહેબ. અને ચંચી મહેતા સાહેબે ત્યારે સૂચન કરેલું કે સમગ્ર વિશ્વમાં એક જ દિવસે વિશ્વ રંગભૂમિ દિવસ મનાવવામાં આવે અને કોઈ એક થીમ આપવામાં આવે, કોઈ એક સબ્જેક્ટ આપવામાં આવે. દાખલા તરીકે આ વખતે પીસ, શાંતિ માટેનો સંદેશ, એવી થીમ છે. હા, અને એ થીમ પર ગોષ્ઠી થાય, ચર્ચાઓ થાય, નાટકો થાય, એકાંકી થાય મનીષભાઈ, અને દ્વિઅંકી થાય, અને બધા કલાકારો એક જ વિષય પર સમગ્ર વિશ્વને, આખા વિશ્વના ફલકને એક વસ્તુ આપે અને એની સર્વવ્યાપ્ત અસર થાય. એટલા માટે થઈને 1962થી લઈને આજ દિવસ સુધી, આજ પર્યંત આ વિશ્વ રંગભૂમિ દિવસ મનાવવામાં આવે છે. અને મુખ્ય વાત એટલે કરી કે એમાં એક ગુજરાતી આપણા ચંચી મહેતા સાહેબના સૂચનથી આટલા વર્ષોથી આ દિવસ ઉજવાય છે. વાહ મનીષભાઈ, આટલા બધા વર્ષોથી રંગભૂમિ દિવસ બધા ઉજવે છે, ઘણા બધા કલાકારો આજે પણ રંગભૂમિ ક્ષેત્રે જોડાયેલા છે અને તમે પણ ઘણા વર્ષોથી જોડાયેલા છો અને વર્તમાન સમયમાં ખાસ તો નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવો છો રંગભૂમિને આગળ વધારવાની. ત્યારે નવા કલાકારો અને જૂના કલાકારો બંને સાથે તમે કામ કરેલું છે, કેવો અનુભવ છે બંને સાથેનો? કામ્યાબેન, સરસ વાત કરી તમે, અને હસનભાઈએ પણ ખૂબ સરસ વાત કરી. ઘણા નવા અને જૂના બધા કલાકારો સાથે જોડાવાનો મોકો મળ્યો છે. આમ તો હસનભાઈ જેમ કહ્યું એમ હું પણ છેલ્લા 39 વર્ષથી રંગભૂમિ સાથે જોડાયેલો છું, અને લેખન, દિગ્દર્શન, અભિનય અને સૌથી વધારે નવી પેઢીના કલાકારોને તૈયાર કરવામાં, એટલે વિવિધ સંસ્થાઓના અને વિદ્યાર્થીઓના મળીને લગભગ 10,000 કલાકારોને તૈયાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે રંગભૂમિ રંગ દેવતાના આશીર્વાદથી. સૌથી વધારે મહત્વનું એ છે કે જે પહેલાંની પેઢીમાં જે નિષ્ઠા જોવા મળતી હતી અને લોકો સમયપાલનથી માંડીને બધું એકદમ ચીવટ રાખતા હતા પોતાના સંવાદો માટે, સમય માટે, પોતાનું પાત્ર છે એના માટે. નવી પેઢીમાં ઉત્સાહ ઘણો બધો છે, પણ નવી પેઢી એવું વિચારે છે કે રંગભૂમિને માત્ર એક સીડીની જેમ ઉપયોગ કરવા માગે છે કે ભાઈ એક્ટિંગ આવડતી હશે નાટકમાં તો મને એનાથી ફિલ્મમાં કામ મળી જશે. એટલે લોકો આવે છે પહેલેથી જ એ ગોલ સાથે આવે છે કે હું રંગભૂમિનું જો કામ કરતો હોઈશ તો મને ફિલ્મમાં ઝડપથી કામ મળશે કે ટેલિવિઝનમાં મળશે. એટલે મૂળ પહેલેથી જ ગોલ નક્કી હોય છે. જ્યારે રંગભૂમિના કલાકારો પહેલેથી કામ કરતા તો એ નિષ્ઠાથી કરતા, અને આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે રંગભૂમિથી ફિલ્મોમાં જઈ શકાય. બાકી સમગ્ર વિશ્વમાં, જેમ હસનભાઈએ વાત કરી, વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવાય છે, તો ખરેખર સમગ્ર વિશ્વમાં અત્યારે આખી પરિસ્થિતિ જુદી છે. લોકો રંગભૂમિ તરફ વળી રહ્યા છે અને સૌથી વધારે નાટકો થઈ રહ્યા છે. મોટા મોટા દિગ્ગજ કલાકારો અત્યારે જો જોશો તો ગાયકો, કલાકારો બધા જ રંગભૂમિના માધ્યમથી જોડાઈ રહ્યા છે અને મોટા મોટા ઓપેરા સ્ટાઇલના નાટકો ભજવાઈ રહ્યા છે. એટલે સૌથી વધારે યુવાનો પણ જોડાઈ રહ્યા છે અને વડીલો પણ આમાં ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે અને જોડાઈ રહ્યા છે. પણ મહત્વનું રંગભૂમિ છે એ માત્ર અભિનય શીખવતી નથી, તમને ડિસિપ્લિન શીખવે છે, તમને મેનેજમેન્ટ શીખવે છે, ટાઈમ મેનેજમેન્ટ આવડે છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે. એટલે વ્યક્તિત્વ વિકાસની કળા જે આપણે બધા કહેતા હોઈએ છીએ, ઘણા બધાને સ્ટેજ ફિયર હોય છે, ઘણા લોકો બોલી શકતા નથી, તો મેં તો ઘણી બધી સ્કૂલ કોલેજમાં કામ કર્યું, તો કેટલા બધા વિદ્યાર્થીઓ એવા છે કે આજે વિવિધ ક્ષેત્રમાં હોય, સ્કૂલના પ્રિન્સિપાલ હોય, મોટા મોટા એન્કર બન્યા હોય,
તો એ બધા જ જ્યારે મળે ત્યારે એમ કહે છે કે અમે જ્યારે ભૂતકાળમાં તમારી પાસે નાટકો શીખવા આવતા હતા કે એક્ટિંગ શીખવતા હતા એમાંથી અમને આ બધી વસ્તુમાં પહોંચી શક્યા. તો રંગભૂમિ દરેક દિશામાં દરેક વ્યક્તિને આગળ વધવાનો મોકો આપે છે. અત્યારે તો ઘણા નવા પ્રકારના નાટકો થઈ રહ્યા છે, પણ વચ્ચે વાત થઈ આપણે કે નવી રંગભૂમિ અને જૂની રંગભૂમિની વાત પણ આપણે કરવાના છીએ. તો એ વિષય પર આપણે વાત કરીશું. અને ખાસ તો અત્યારે નવી પેઢી જે આવી રહી છે વધુમાં વધુ જોડાવા માટે, તો એ સૌ થોડી ડિસિપ્લિન રાખીને જો, શિસ્ત રાખીને જો અને થોડુંક એવું વિચારીને ચાલે કે મારે આ ક્ષેત્રને ખરેખર આગળ વધારવું છે, તો ખૂબ એમાં આગળ પછી ભવિષ્યમાં ઘણા બધા રસ્તાઓ નીકળી શકે છે અને આગળ જઈ શકાય છે. વચ્ચે હું એક વાત કહી દઉં બરાબર. કામ્યાબેન, મનીષભાઈ જે વાત કરી ને તમે કે ફિલ્મો માટે ઘણું બધું, પણ ફિલ્મવાળા છે ને આગ્રહ રાખતા હોય છે કે તમે પહેલા સ્ટેજ કરો. અને સાહેબ ફિલ્મમાં મારો જાત અનુભવ છે કે સ્ટેજનો કલાકાર જાય ને એટલે એને માનપાન મળે હો, માનપાન મળે અને એને ખબર પડી જાય કે આ સ્ટેજનો કલાકાર છે, એ ગેંગે ફેફે નહીં થાય. એટલે આપે જેમ કીધું ને મનીષભાઈ કે ફિલ્મમાં જવા માટે જ આ લોકો આવે છે, તો એ લોકોનો પણ આગ્રહ હોય છે કે ભાઈ તમે પહેલા સ્ટેજ કરો. એટલે વચ્ચે આ એક નાની વાત કે સ્ટેજના કલાકારોનું કેટલું મહત્વ છે. બરાબર છે તમારી વાત. એનએસડી ના કલાકારો જે ઉચ્ચ કક્ષાના અત્યારે સૌથી સારા એક્ટર જેમ કહી શકાય કે નસરુદ્દીન શાહ છે અને ઇરફાન ખાન, જેમને આપણે બધા મિસ કરીએ છીએ. ઇવન શાહરુખ ખાન બધા સ્ટેજ પરથી આવેલા છે. એનએસડી કરીને જ આવ્યા છે બધા. હા, અને ગુજરાતી રંગભૂમિના પણ દિલીપ જોશી થી માંડીને ટીકુ તલસાણિયા, જેટલા કલાકારો જુઓ તમે, આખી ટેલિવિઝન કે ફિલ્મમાં જેટલા બધા કલાકારો છે એમાંથી મોટા ભાગના ગુજરાતી કલાકારો રંગભૂમિમાંથી જોડાયેલા છે. બિલકુલ. એટલે પ્રેક્ટિસ સેશન કહેવાય ને કે એ રંગભૂમિ છે. કારણ કે ફિલ્મોમાં અને સિરિયલોમાં તો જો ટેક આવે, રંગભૂમિમાં તો એવું શક્ય નથી. એકવાર પરફોર્મન્સ તમારું શરૂ થયું એટલે પછી પૂરું થાય ત્યાં જ પૂરું થાય એમ. ખાસ તો સૌથી વધારે એવું છે કે રંગભૂમિમાં કોઈ પણ એક નાટક તૈયાર કરવાનું હોય તો એના માટે 15 દિવસ 1 મહિનો સુધી સતત એની પ્રેક્ટિસ થાય, ડિરેક્ટર સમજાવે આમ નહીં આમ કરવાનું છે, તો એટલા બધા રિહર્સલ્સ થાય. અને રિહર્સલ એટલે હિયર અને સાંભળો, ફરીથી તમારી જાતને સાંભળી અને રિહર્સલ કરો તમે, તો તમે તમારે વધારે તમારી પ્રતિભા નિખરી શકે. હવે એક તૈયાર જે કલાકાર થયો છે એ કલાકાર જ્યારે ફિલ્મમાં જાય ત્યારે એને ગમે એટલો મોટો ડાયલોગ હોય કે નાનો હોય તો એ બહુ ઝડપથી યાદ રાખી શકે છે, કારણ કે પ્રેક્ટિસ એને મહિના સુધી મોટા ડાયલોગ યાદ રાખવાની કરી છે. એટલે એનું કામ ઘણું આસાન થઈ જતું. નવા કલાકારોની જ અત્યારે આપણે વાત કરીએ છીએ તો રંગભૂમિ ક્ષેત્રે જુદા જુદા પાસાઓ છે, જેમાં તમે જ વાત કરી કે ખાલી એક્ટિંગ જ નથી, તો દિગ્દર્શન છે, લેખન છે અને લાઇટ ડિઝાઇનિંગ, મ્યુઝિક, આ તે ઘણા બધા પાસાઓ જુદા જુદા આવે છે. એન્જિનિયરિંગથી લઈને આર્ટ સુધીનો દરેક પાસાઓ રંગભૂમિમાં આવે છે. તો વર્તમાન સમયમાં નવા કલાકારો માટે કયા ક્ષેત્રે વધારે તકો છે? તમારું શું માનવું છે? વર્તમાન ક્ષેત્રે કલાકારે પોતે પોતાની ટેલેન્ટ ઓળખવાની હોય. મનીષભાઈ, જી સાચી વાત. આટલા બધા તમે કીધું કામ્યાબેન કે લાઇટિંગ છે, સેટિંગ છે, દિગ્દર્શન છે, અભિનય છે, ગીત લેખન છે, ઘણું બધું છે, પણ તમારામાં કેટલી પોટેન્શિયાલિટી છે, તમે શું કરી શકો છો, એનો એક માપદંડ હોય. તમને એ ખ્યાલ આવી જાય ને કે હું આમાં વધારે નિખરીશ. ઘણા બધાને શું છે કે મોસ્ટ પ્રોબેબલી અભિનયનો જ શોખ હોય મનીષભાઈ, અને હીરો થવું હોય, કેમ કે પર્સનાલિટી હોય, રૂપ હોય. દીકરીઓને પણ એવું, લેડીઝને પણ એમ જ થાય કે સર્વશ્રેષ્ઠ હું કરી શકીશ એવી માન્યતા હોય, પણ પછી આવે એટલે કેટલા વિશે શો થાય એ ખબર પડતી હોય છે. એટલે આનો જવાબ તો એક નાના વાક્યમાં કહું તો તમારે તમારી પોતાની ટેલેન્ટ ઓળખી અને એ કેમ નિખરી શકે, અને થોડા અનુભવ પછી તમને અનુભવનો અંદાજ આવી જ જાય કે હવે હું આમાં ચાલીશ કે નહીં ચાલું. અને અનુભવે ઘણું બધું શીખાય. પછી એવું નથી કે તમે લાઇટ એરેન્જ કરી તો લાઇટમેન જ થઈ જવાનું તમારે, કે ક્રાફ્ટિંગમાં તમે સેટ ઊભા કરો છો તો તમારે સેટ જ કરવાના, એવું નથી. પણ ધીમે ધીમે ઘણા બધા માણસો, દાખલા તરીકે એવા કેટલાય કલાકારો છે કે જે પહેલાં બેક સ્ટેજમાં કામ કરતા હોય, પછી જેવો મોકો મળ્યો અને સરસ રીતે આમિર ખાન પોતે કહેતા હોય છે કે હું પેલા ગુજરાતી નાટકોમાં બેક સ્ટેજ કરતો, પણ એક વખત કોઈ કલાકારની ગેરહાજરીના કારણે મને મોકો મળ્યો અને મને છે ને કોન્ફિડન્સ આવ્યો કે ના, આ તો હું કરી શકું. એટલે કામ્યાબેન, આ સવાલનો જવાબ તો એટલો જ છે કે તમે તમારી જાતને ઓળખો, તમારી ટેલેન્ટને ઓળખો, તમારી આવડતને ઓળખો, અને પછી નક્કી કરો કે ના, હવે આ ને આ, પછી જુઓ 2-3 વર્ષ મથો અને પછી જો સક્સેસ ન મળે તો મને કહેજો. સાચી વાત છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે કોઈ ક્ષેત્ર પસંદ કર્યું છે, હવે તમે એમાં ફિટ થઈ શકશો કે એમાં તક કેટલી મળશે એ પણ મહત્વનું છે.
જાણીતા પાર્શ્વગાયક મુકેશ છે તો એ આવ્યા હતા એક્ટર બનવા માટે, જી. પણ પછી એને ધીમે ધીમે એને કામ મળવા માંડ્યું પાર્શ્વગાયનનું તો એ તરફ વળી ગયા. સુભાષ ગઈ છે તો એ પણ હીરો બનવા આવ્યા હતા, પણ પછી એ ડિરેક્શન તરફ ગયા તો આખું કંઈક જુદા જ લેવલ પર પહોંચી ગયા. આશુતોષ ગોવારીકર એ પણ સ્ટેજના કલાકાર, પણ ધીમે ધીમે ડિરેક્શનમાં ગયા. વિપુલ અમૃતલાલ શાહ એ પણ રંગભૂમિના બહુ સારા અભિનેતા, પણ પછી એ ડિરેક્શનમાં ગયા. એટલે એવું પણ બની શકે કે તમે આપણે કોઈ ક્ષેત્ર પસંદ કરીએ ને પછી આપણને ખ્યાલ આવે કે આના કરતાં હું વધારે આ ક્ષેત્રમાં જઈ શકું એમ છું, તો જવું જોઈએ. સ્ટેજ ક્રાફ્ટ છે એ સૌથી એવો પાસું છે કે જેમાં સૌથી વધારે કારકિર્દીની તકો રહેલી છે. બરાબર. અભિનય છે એમાં એવું છે કે એક્ટર્સ તો ઢગલાબંધ છે, હા. એક્ટર એક્ટ્રેસીસ ઘણા બધા છે, અચ્છા. પણ સ્ટેજ ક્રાફ્ટ છે, લાઇટ ડિઝાઇન છે, સેટ ડિઝાઇન છે, ઓપરેટિંગ છે, એમાં સૌથી વધારે તક રહેલી છે. કારણ કે જેટલા નાટકો થાય છે એમાં બધામાં લાઇટ ડિઝાઇનર જોઈએ છે, લાઇટ ઓપરેટર જોઈએ છે. એટલા બધા લાઇટ ડિઝાઇનર કે લાઇટ ઓપરેટર આપણી પાસે નથી, સ્ટેજ ક્રાફ્ટના લોકો નથી. અને બેકસ્ટેજને પણ આપણે આર્ટિસ્ટ કહેવામાં આવે છે. બેકસ્ટેજ એટલે કોઈ નીચું કામ નથી. આપણે જેમ નામ વાત કરીએ એમ દિલીપ જોશીથી માંડીને બધા જ સતીશ શાહ, ટીકુ તલસાણે કેટલા બધા લોકોએ શરૂઆતમાં ભૂતકાળમાં બેકસ્ટેજ કરીને જ, અને મુંબઈની રંગભૂમિમાં તો નિયમ છે કે કોઈ પણ કલાકાર જો અભિનય કરવા માટે જાય તો શરૂઆતમાં તો એને બેકસ્ટેજથી જ શરૂ કરવું પડતું હોય. તો એ ધીરે ધીરે એનાથી એ બધા પાસાનો ખ્યાલ આવે છે, કેવી રીતે કલાકાર અભિનય કરે છે, પ્રોપર્ટી ક્યાં રાખવાની હોય, સેટ કેમ લાગેલો હોય, એ બધામાં ધીરે ધીરે ખ્યાલ આવતો જાય અને એ મંજાતો જાય અને પછી ધીમે ધીમે મુખ્ય અભિનય સુધી પહોંચી શકે. તો સ્ટેજ ક્રાફ્ટની અંદર મુંબઈમાં તો ઘણા બધા નાટકો, હિન્દી નાટકોમાં એવું બનતું હોય છે કે બેકસ્ટેજ આર્ટિસ્ટ માત્ર નક્કી જ કર્યું કે બેકસ્ટેજ આર્ટિસ્ટ જ છે અને પ્રોપર્ટી એ જ સંભાળવાનું કામ. એ લોકોને અભિનયનું પણ એવું નથી હોતું કે અમારે અભિનય કરવો છે, પહેલેથી છેલ્લે સુધી આ જ કામ કરતા હોય છે. કેટલા બધા લોકો લાઇટ ડિઝાઇનર છે, તો એને આખી કારકિર્દી બદલાઈ ગઈ એ લોકોની, અને ઘણા બધા નાટકોમાં એ લોકોએ બહુ ખૂબ સુંદર કામ કર્યું. ફિલ્મો પણ કરેલી છે, વેબ સિરીઝ ને જે પહેલાના સમયમાં સિરિયલો કહેવાતી. એટલે એના બેક સ્ટેજમાં અને નાટકના બેક સ્ટેજમાં ફેર શું? પહેલાં હું મનીષભાઈ મારો અનુભવ કહું કે બેકસ્ટેજ નાટકનું છે એક સ્ટેજ પૂરતું હોય, હા, અને શરૂ થવાનું હોય એની 2 કલાક કે 3 કલાક જે કાંઈ આપણને મળી હોય પ્રેક્ષાગારમાં, અને સેટ ગોઠવાય અને પ્રોપર્ટીનું લિસ્ટ હોય આખું. એ પ્રોપર્ટીના લિસ્ટ પ્રમાણે બધી જ વસ્તુઓ મેચ કરતા જાય કે આટલું આવી ગયું ભાઈ, ટેબલ આવી ગયા, ખુરશી આવી ગયા, આમ બેસવા માટેની આ પેલું બાજોઠ આવી ગયું, જુદી જુદી વસ્તુની લિસ્ટ ટીક કરી લઈએ બધા, અને એના 2 માણસો હોય, એ 2 માણસો બધું મૂકી દે જગ્યા ઉપર, સેટવાળો સેટ લગાવે. હવે નાટકમાં આટલું હોય પ્રોપર્ટીમાં, અને પ્રોપર્ટી આ રીતે ગોઠવાતી હોય. એ તો બધા નાટકના કલાકારોને અને નાટક સાથે જોડાયેલા માણસોને ખબર હોય, પણ જે લોકો આમ પ્રજા સાંભળતી હોય, આમ મિત્રો સાંભળતા હોય, બીજા પ્રેક્ષકો આપણા, અને આ માધ્યમથી આપણે કહેતા હોય એટલે થોડી ડિટેલમાં વાત કરીએ છીએ. બાકી તમે જેમ કહો છો કે ટેલિફિલ્મ હોય કે ફિલ્મ હોય તો એનો વ્યાપ બહુ વધારે હોય. એમાં પ્રોપર્ટી, પછી એના કોસ્ચ્યુમ, બધા માટે 2-3 સ્પેશિયાલિસ્ટ માણસો, સ્પેશિયલ માણસો રોકવામાં આવ્યા હોય, ને એ એમાં નિપુણ હોય કે તમારા ડ્રેસની એને જ ખબર હોય, તમારો ડ્રેસ તમને ન મળે, એ જગ્યા પર જાઓ. એ જ રીતે ક્રાઉડના તો અલગ ડ્રેસ, મુખ્ય કલાકારોના તો અલગ ડ્રેસ, પછી આટલી પ્રોપર્ટી હાજર છે, અને સમયે, અને લોકેશન ચેન્જ થતા જતા હોય. જ્યારે નાટકમાં લોકેશન ચેન્જ નથી થવાનું, બહુ તો જે ક્રાફ્ટ છે પાછળનું એ ક્રાફ્ટ ચેન્જ થાય કે તમારો જે સેટ છે, કેમ કે રિવોલ્વિંગ આન તેને ઘણું બધું આમાં એક્સપેરિમેન્ટ થતા હોય છે, પણ ત્યાં છે ને મોટા લેવલે બધું હોય ફિલ્મમાં. અને દાખલા તરીકે આ 25 લાઇટ છે સ્ટેજ પર, તો ત્યાં 500 લાઇટ પણ હોઈ શકે, એટલો વ્યાપ વધારે હોય. એટલે વ્યાપ વધારે છે, પણ નાટકમાં જેણે કામ કર્યું અને જેણે પ્રોપર્ટી સંભાળી કે બેક સ્ટેજનું સંભાળ્યું તે ત્યાં પણ સંભાળી શકે. બરાબર. અને આમ તો ડિપાર્ટમેન્ટ જ અલગ હોય છે, કારણ કે નાટકમાં એવું બની શકે કે કલાકાર છે બેક સ્ટેજ પણ કરતો હોય, સેટ લગાડવામાં પણ મદદ કરતો હોય. જ્યારે ફિલ્મમાં તો કેવું છે કે આર્ટ ડિપાર્ટમેન્ટ જ આખું જુદું છે. સેટિંગ ડિપાર્ટમેન્ટ છે સેટ લગાડવાનું કામ કરશે, પ્રોપર્ટીનું કામ કરશે, કોસ્ચ્યુમ કન્ટિન્યુટી સંભાળવા વ્યક્તિ કોસ્ચ્યુમનું કરશે. તો એ બધા વિભાગ જ અલગ છે. એટલે આમ ફિલ્મમાં તો ખૂબ મોટા સ્તર પર જતું રહે, ફિલ્મ કે ટેલિવિઝન કે વેબ સિરીઝ, તો આખામાં ડિપાર્ટમેન્ટ અલગ પડી જાય છે. પણ નાટકમાં એવું છે કે બહુ લિમિટેડ ટીમ હોય, લિમિટેડ લોકો હોય, અને ગામે ગામ ફરવાનું હોય, તો એ બધા કલાકારો જ હળીમળીને કામ કરતા હોય છે. એટલે બેક સ્ટેજ આર્ટિસ્ટ હોય એ સ્ટેજ ઉપર આવી જ શકે એવું જરૂરી છે નહીં, અને સ્ટેજ આર્ટિસ્ટ હોય એ પણ બેક સ્ટેજમાં કામ કરી જ શકે, એમાં કોઈ છે જ નહીં. મરાઠી રંગભૂમિ અને ગુજરાતી રંગભૂમિના ભેદ વિશે ઘણા બધા લોકો વાત કરતા હોય છે, પણ આપણે ગુજરાતમાં જ સૌરાષ્ટ્ર જુદું પડે છે,
રંગભૂમિ ક્ષેત્રે અને ગુજરાત આખી જુદું પડે. જો કે ભાગ તો ગુજરાતનો જ કહેવાય, સૌરાષ્ટ્ર પણ. તો એ બંને રંગભૂમિ વચ્ચેનો ભેદ કેવો જોવા મળે? તમે બધી જગ્યાએ નાટકો કરો છો તો તમને ખ્યાલ હશે. નાનકડી એક વાત કરી દઉં મનીષભાઈ હું, કે કામ્યાબેન તમે જે કહો છો ને કે સૌરાષ્ટ્રની રંગભૂમિ, ગુજરાતની રંગભૂમિ, હવે ગુજરાતી રંગભૂમિ છે મનીષભાઈ પેરેલલ બે રીતે ચાલે છે. એક મુંબઈની ગુજરાતી રંગભૂમિ અને એક ગુજરાતની ગુજરાતી રંગભૂમિ. અચ્છા. હા, બંને રંગભૂમિઓ ગુજરાતી જ છે, પણ એ રંગભૂમિ બહુ કોમર્શિયલી ટિકિટ શો અને આજીવિકાનું સાધન જેને કહી શકાય, હા, તેની સાથે જોડાયેલા છે જે લોકો, જે કલાકારો, જે દિગ્દર્શકો અને આખો સ્ટાફ, એમની આજીવિકા જે હોય છે. સવારે ટિફિન લઈને નીકળી જાય મનીષભાઈ અને આખો દિવસ રિહર્સલ કરે અને 20 કે 25 દિવસમાં દ્વિઅંકી નાટક તૈયાર કરી લે. 2 મહિના 3 મહિના સુધી રિહર્સલો નથી ચાલતા હોતા એ લોકો, અને પછી 100ની આજુબાજુ, 100ની આજુબાજુ એ પ્રયોગ કરતા હોય છે. એટલે તમે વિચાર કરો, એક નાટકમાંથી એક નાના કલાકારને જો 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા કે 3000 રૂપિયા મળતા હોય તો 100 પ્રયોગે એને કેટલા રૂપિયા મળે? મુખ્ય કલાકારોના તો બહુ હાઈલી પેઇડ હોય છે, બહુ વધારે રૂપિયા લેતા હોય છે. એટલે એ રંગભૂમિ છે ને એ અત્યારે પેરેલલ એ લોકોની રીતે ચાલે. જ્યારે આપણી ગુજરાતની રંગભૂમિ અમદાવાદ, સુરતમાં સારા નાટકો ખૂબ થાય છે, પણ પ્રમાણમાં મુંબઈ જેટલા શો થતા નથી. જ્યારે આપણે રાજકોટની વાત પર્ટિક્યુલર તમે પૂછતા હો તો મનીષભાઈ તો અત્યારે ખૂબ પ્રવૃત્ત છે, એમને ખ્યાલ છે. પાસની આદત પડી ગઈ છે બધાને કે જો પાસ છે તો એ દોડીને આવી જાય અને વહેલો આવીને બેસે. હજી આપણને એને કહેવું પડે કે વાર છે, એલા બહાર બેસતું, એટલે બહાર બેસાડવા પડે. એટલે પાસ હોય અને જેવું તમે કહો ને કે ટિકિટ છે તે એને અચાનક બહારગામનું કામ આવે કે લે 27મી છે, 100% આવત. એટલે ટિકિટની આદત હજુ પડતી નથી. પણ સારી વાત એ છે કે મનીષભાઈ અને એમના જેવડા બધા યંગ ડિરેક્ટરોએ એક નવી પહેલ શરૂ કરી છે. રંગભૂમિને જીવતી રાખી છે અત્યાર સુધી પણ. નવા નાટકો એ લઈ આવે છે, અદ્ભુત નાટકો લઈ આવે છે, બીજી ભાષાના નાટકો ગુજરાતીમાં અનુવાદ કરીને ભજવે છે અને ટિકિટથી ભજવે છે. એટલે ધન્યવાદ તમને મનીષભાઈ કે આ એક ચીલો શરૂ કર્યો તમે. અને હું તો એમ ઈચ્છું છું કે હવે પાસ સિસ્ટમ બંધ થાય અને ટિકિટથી નાટકો જોવાય. એટલે મૂળભૂત જેને કહેવાય ને કામ્યાબેન, તફાવત જે તમે પૂછ્યો ને કે ત્યાંની મરાઠીમાં તો સાહેબ તમે કીધું ને કે કલ્ચર જ એ છે, બચપણથી જ આદત પાડે છોકરાને નાટક જોવાની. નહીં, ટિકિટ લઈને જ છોકરાને 3 રૂપિયા, 5 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, સવારે 10 વાગે, 9 વાગે, 7 વાગ્યામાં શો હોય સવારે, અને એ છોકરો 10 રૂપિયા લઈને જાય નાનો કે મારે જોવું છે નાટક. એટલે એ તમે કીધું ને મનીષભાઈ, એટલે મરાઠીમાં કલ્ચર છે આખું આ, અને એ લોકો દુનિયાભરના નાટકો ભજવે છે. બરાબર. જ્યારે આપણી રંગભૂમિ અહીં મર્યાદિતનું કારણ એકમાત્ર આ કે આજીવિકા મળતી નથી સાહેબ. આમાં તમારે બીજી નોકરી કરવી પડે, બીજી નોકરી પતાવીને આવો પછી નાટક. એમાં હું એવું કહીશ કે અત્યારે મુંબઈની રંગભૂમિ વિશે બહુ બધા લોકોને ખ્યાલ છે. મેં બંને પર કામ કર્યું છે, ગુજરાતની રંગભૂમિમાં અને મુંબઈની રંગભૂમિમાં. એટલે સૌથી પહેલાં જો રંગભૂમિનો ઇતિહાસ જોઈએ તો મોરબી, વાંકાનેર અને રાજકોટ આ 3 શહેર એવા હતા કે જેમાંથી નાટકો તૈયાર થતા. નાટક મંડળીઓ એવી હતી કે જેમાં કલાકારોને રેગ્યુલર પગાર આપવામાં આવતો. કલાકારે ફૂલ ટાઈમ એક્ટિંગ કરવાની કે બેકસ્ટેજનું જે કામ કરે છે ટેકનિકલ કામ એ જ કરવાનું, અને આખા દેશમાં નાટકો ભજવાતા. હું ત્યારની વાત કરું છું કે જ્યારે પૃથ્વીરાજ કપૂર પણ હજી ભારત અહીંયા ગુજરાતમાં કે ક્યાંય આવ્યા નહોતા. આ ત્યારની વાત છે. પછીનો એક સમય એવો આવ્યો કે જેમાં મુંબઈમાં ભાંગવાડી થિયેટર શરૂ થયું, અને આ સૌરાષ્ટ્રની રંગભૂમિને જોઈને એ લોકો એમ વિચાર્યું કે ભાઈ આપણે ત્યાં નાટકો કેમ ચાલુ નથી થતા. અને એ લોકો 10-10 પૈસામાં નાટકો કરવાનું શરૂ કર્યું કે ભાઈ બધા કલાકારોને આજુબાજુમાં પ્રેક્ષકોને કહેવા જાય કે ભાઈ ઘરે ઘરે જઈને કે તમે આવો, 10 પૈસા ટિકિટ છે પણ તમે જુઓ. અને એમાંથી ધીમે ધીમે ભાંગવાડી થિયેટર થયું, દેશી નાટકો શરૂ કર્યા, અને પછી ધીમે ધીમે અત્યારે પરિસ્થિતિ એવી છે કે મુંબઈની રંગભૂમિ કન્ટિન્યુઅસલી ચાલી રહી છે. એનું કારણ એ છે કે ત્યાં કોન્ટ્રાક્ટ શોઝ ઘણા બધા છે, ત્યાં ઘણી બધી સંસ્થાઓ છે. સંસ્થાઓને ધ્યાનમાં રાખીને નાટકો તૈયાર કરવામાં આવે છે, સંસ્થાઓને શો જોઈએ છે. વચ્ચે એક સમય એવો આવે કે અને એ લોકો ધ્યાન રાખે છે કે પ્રેક્ષકોને શું જોઈએ છે. આપણે ત્યાં દિગ્દર્શકોમાં ઘણી બધી વખત એવો તફાવત આવી જાય છે કે એ લોકો પોતાની મરજીનું વિચારવા લાગે છે કે મારે શું આપવું છે, ખરેખર પ્રેક્ષકોને શું જોઈએ છે. આજે બહુ સાવ સામાન્ય, અને સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં એવું થયું કે એક વખત એવો સમય આવી ગયો
કે લોકો એવું વિચારવા માંડ્યા કે આપણે સરકારના શો લઈએ, સરકાર દ્વારા જે કાર્યક્રમ થાય એમાં તો પછી ટિકિટ રાખી ન શકે, એટલે ફ્રી પાસની સિસ્ટમ પડી. બરાબર. અને ધીમે ધીમે એવું થયું કે લોકો પોતાની મરજીમાં આવે એવા નાટકો કરતા થયા. પહેલાના જે નાટકો હતા એનું આમ જોવા જઈએ તો સૌથી પહેલા આપણી રંગભૂમિ રામલીલા કૃષ્ણલીલા શરૂ થઈ, પછી હરિશ્ચંદ્ર આખ્યાન, ગાંધીજીએ રાજકોટમાં હરિશ્ચંદ્ર આખ્યાન જોયું ત્યારે એ નાટક જોઈને એણે નક્કી કર્યું કે હું જીવનભર સત્ય બોલીશ. એ ઉદાહરણ આપણી સામે છે. એવા બધા જેને મેસેજ આપવામાં આવે ને એવા બધા નાટકો થતા હતા. પછી એક આખો પાશ્ચાત્યનો એક દોર એવો આવ્યો કે જેમાં લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે આ બધું પડતું મૂકો, માત્ર મૂલ્યોની વાતો નથી કરવી, આપણે નવી વસ્તુઓ લઈ આવીએ. એટલે અંગ્રેજી રંગભૂમિની વિદેશી વડી વાતો આવવાની શરૂ થઈ. અને પછી એમાં કાવા દાવા અને બધા મારધાડ ને બધું આવવાનું શરૂ થયું. આપણે એક્સપેરિમેન્ટ કરીએ. એ એક્સપેરિમેન્ટમાંથી ધીરે ધીરે આખું જેમાં ઓડિયન્સને રસ ન પડે એવા વિષયો પરના નાટકો ભજવાના શરૂ થયા. એબ્સર્ડ નાટકો, એપિસોડો બધા એવા બધા ઘણા બધા થયું કે નાટકો વચ્ચે લોકોને પ્રેક્ષકોને એમ થયું કે ભાઈ અમારે આ નથી જોવું, અમારે જે જોવું છે એ તમે આપો. તો એનાથી ધીરે ધીરે પ્રેક્ષક વિમુખ થતો ગયો, સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ખાસ કરીને. હજુ એ પ્રેક્ષક પાછો એટલે નથી આવી રહ્યો કે આપણે સતત હટકે કરવામાં મૂળ વાત ભૂલી ગયા છે. સાવ સાદું ઉદાહરણ આપું તો આપણે જ્યારે ચા પીવા જઈએ તો આપણને સીધી સાદી ચા જોઈતી હોય. હવે કોઈ વ્યક્તિ એમ કે મેં મારી ટેલેન્ટ રાખી છે ને તમે મારી ચા સમજી શકતા નથી, મેં જુદી જ જાતની ચા બનાવી છે, તો આપણે ચા સાથે મતલબ છે. લોકો મનોરંજન માટે થઈને આવે છે. આપણો હેતુ મનોરંજન સાથે મેસેજનો છે, સંદેશનો છે. તો હરિશ્ચંદ્ર આખ્યાન જોયું તેમાં આખી વાતમાં એક જ વાત હતી કે જીવનમાં ગમે એટલી કસોટી આવે પણ એને સત્ય બોલવાનું છોડ્યું નહીં. તો એ આવા સરસ મેસેજ જતા હતા. એને બદલે પછી મન ફાવે એવી કોમેડી આવવા માંડી, બધે મારધાડ આવવા માંડી, બીજા ગુનેખોરી પ્રવેશવા માંડી. એટલે લોકો ધીરે ધીરે આમાંથી ભાગવા માંડ્યા કે ભાઈ અમને આવું મનોરંજન વિથ ફેમિલી નથી જોવું. એટલે પ્રેક્ષકો વિમુખ થયા. અને હજુ પણ એ પ્રયત્નો ચાલી રહ્યા છે કે એ લોકો વધુ વધુ વિમુખ રહે. સૌરાષ્ટ્ર કે ગુજરાતની રંગભૂમિને જો પેરેલલ ચાલવું હશે તો પહેલું તો એ વિચારવું પડશે કે એ લોકો મુંબઈવાળા એટલા માટે ફૂલ ટાઈમ કામ કરી શકે છે કે એ લોકોની રોજીરોટી આ છે. એ લોકોને આવા તૂત પોસાય એવા નથી કે મારી મરજી મુજબનું નાટક ભજવું. એ લોકો વિચારે છે કે જો મારે 100 શો કરવા હશે, 200 શો કરવા હશે તો પ્રેક્ષકોને ગમે એવા જ નાટક કરવા પડશે. હું વિચાર કરું કે નહીં મારે મનની મનોવ્યથા છે, હું રજૂ કરવા માંગુ છું, તો મનોવ્યથામાં કોઈને રસ નથી. જેવી આપણે ગુજરાતી ફિલ્મોની વિશે વાત કરીએ તો સાઉથની ફિલ્મો અત્યારે જુએ છે તો કેમ લોકો જુએ છે દક્ષિણ ભારતની ફિલ્મો, કે અત્યારે તો છે કોરિયન સુધી પહોંચી ગયા છે સિરીઝમાં ને બધા. તો લોકોનો ટેસ્ટ બદલાયો છે, પણ આપણે દિગ્દર્શકો જ્યાં સુધી વિચારસરણી નહીં બદલાવે એમણે એવું જ કરવું પડશે કે જેવું પ્રેક્ષકો માગે છે. મુંબઈના દિગ્દર્શક માગે, ઘણી બધી સ્ક્રિપ્ટ એવું બને છે કે સૌરાષ્ટ્રમાંથી દામુભાઈની લખેલી સ્ક્રિપ્ટ હોય એ મુંબઈમાંથી ભજવાઈને આવે ને 200 શો કરીને જાય, તો આપણે એ સ્ક્રિપ્ટ નહીં જોઈ શક્યા કે આપણે નહીં ભજવી શક્યા. તો પ્રેક્ષકોને તો જોઈએ જ છે અને હજુ નાટકો જોવા તૈયાર છે. મુંબઈમાં તો બહુ સરસ વાત કરી હસનભાઈ, સવારના 9 વાગ્યામાં લોકો નાટક જોવા જાય એવો ચાલ ત્યાં છે. સાહિત્યની પણ આપણે નવું જેવું પુસ્તક બહાર પડે તો ખરીદે છે, પણ આપણે એટલા બધા એડપ્ટિવ થઈ ગયા છે કે આપણે હિન્દી, ઇંગ્લિશ મનોરંજન જે મનોરંજન આવે છે બધી ભાષાનું લઈ લઈએ છીએ. એટલે આપણે આપણા મનોરંજનને સાવ તડકે મૂક્યું છે, સાઈડમાં જતું રહ્યું છે. અને વાંચન તરફ એટલે નવી પેઢી હવે તો વળી છે પણ એટલી બધી વાંચન તરફ પેઢી વળેલી નથી. એટલે એ દિશામાં જો થોડું કામ થાય, અને હવે તો અમદાવાદમાં અને સુરતમાં પણ મિની થિયેટર બધા શરૂ થયા છે. અમે જે પ્રયોગ કર્યા એમાં પણ થિયેટર કેફે 2 વર્ષથી ચાલે છે કે જેમાં માત્ર અડધો-પોણો કલાકના 1 કલાકના નાટકો હોય અને એવા 2 નાટકો ભજવાય અને મિની થિયેટરમાં ભજવાય, ઓછી ટિકિટ સાથે ભજવાય, એટલે લોકો જોઈ શકે. અને એને ખૂબ સરસ એને પ્રોત્સાહન મળી રહ્યું છે અને રિસ્પોન્સ બહુ સરસ મળી રહ્યો છે. બરાબર. હસનભાઈ, તમારું આમાં શું કહેવું છે? કારણ કે આ વાતમાં 2 મત છે. કારણ કે જો તો વર્તમાન સમયમાં કોમર્શિયલ નાટકોમાં કોમેડી નાટકો જ વધારે ચાલે છે, બીજા કોઈમાં કોઈ દર્શક રસ લેતું નથી. બહુ ટૂંકમાં જવાબ આપું કે પ્રેક્ષક ક્યાંનો છે, એ શું માંગે છે, માત્ર કોમેડી નાટકો જ હિટ જાય છે એવું નથી. આજે મનીષભાઈએ જે વાત કરી ને કે સંસ્થાઓ છે અને એ લોકો ડિમાન્ડ કરે છે, એના પર એ લોકો 200-300 પ્રયોગ કરે જુદી વાત છે, પણ જે ખૂબ સારા નાટકો છે એ નાટકોના ઘણા બધા શો થાય છે. એમાં કોમેડી નથી પણ હોતું, એ સસ્પેન્સ હોય, એ થ્રિલર હોય, એ રોમાંચક હોય, અથવા નવી થીમ લઈને આવ્યું હોય, અથવા નવી વાત લઈને આવ્યું, એ નાટકો ચાલતા હોય છે. બરાબર. હસનભાઈ અને મનીષભાઈ, બહુ જ સારી વાતો તમે અમારી સાથે રંગભૂમિ વિશે કરી, રંગભૂમિના જુદા જુદા પાસાઓ વિશે વાત કરી, અને ખાસ તો નવા કલાકારોને શું જોઈએ વર્તમાન સમયમાં અને કયા ક્ષેત્રે આગળ વધી શકે એના માટે ખૂબ સારું માર્ગદર્શન પણ તમે આપ્યું. તમારો ખૂબ ખૂબ આભાર.